નમસ્કાર, ગુજરાત ન્યૂઝના લોકપ્રિય કાર્યક્રમ કરંટ ટોપિકમાં હું અજયસિંહ આપનું સ્વાગત કરું છું. મિત્રો, બજેટ રજૂ થવાને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે, ત્યારે બજેટને લઈને અનેક પ્રકારની ચર્ચા અને તર્ક અને વિતર્ક નીકળતા હોય છે. બજેટને લઈને આશા અને અપેક્ષા પણ અલગ અલગ ઉદ્યોગકારોને રહેતી હોય છે. ત્યારે કોરોના કાળ પછી ખાસ કરીને બજેટને લઈને લોકોની એક મીટ મંડાતી હોય છે, કારણ કે કોરોનાનો કાળ જે ખૂબ જ અઘરો સમયે મેં અને આપે જોયો છે, ત્યારે અલગ અલગ ધંધા રોજગાર ઉદ્યોગને ખૂબ મોટો ફટકો પણ પડ્યો છે. ત્યારે વિકાસ માટે સરકાર પાસે શું આશા અને અપેક્ષા છે, બજેટને લઈને અલગ અલગ ચેમ્બર સાથે અલગ અલગ મહાનુભાવો સાથે આપણે ચર્ચા કરતા હોય છે. આજે કેવું રહેશે બજેટ અંતર્ગત મારી સાથે જોડાઈ ચૂક્યા છે ત્રણ મહાનુભાવો કે જેની સાથે આપણે બજેટને લઈને ચર્ચા કરશે. સૌપ્રથમ સ્ટુડિયો પર મારી સાથે ઉપસ્થિત છે પ્રવીણભાઈ વૈદ્ય કે જે પોતે જીજેઈપીસીના જે પ્રકારે છે. સ્વાગત છે આપનું. ત્યારબાદ મારી સાથે જોડાઈ ચૂક્યા છે જગદીશભાઈ ચિંજુવાડિયા કે જે પોતે જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશન રાજકોટના જે પ્રકારે જોવા જઈએ તો પ્રમુખ છે. સ્વાગત છે આપનું. નમસ્કાર. ત્યારબાદ મારી સાથે જોડાઈ ચૂક્યા છે રમેશભાઈ લોલારિયા કે જે પોતે બોર્ડ મેમ્બર છે જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના. આ ત્રણેય મહાનુભાવો સાથે આપણે ચર્ચા કરશી કે કેવું રહેશે બજેટ, અને ખાસ કરીને જેમ્સ એન્ડ જ્વેલરી જે એસોસિએશન છે કે જે ઉદ્યોગકારો છે, સોની વેપારીઓ છે, તેને લઈને કયા પ્રકારની ચર્ચા અને કયા પ્રકારની આશા અને અપેક્ષા છે, આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરશું. ડાયરેક્ટ પ્રવીણભાઈ, હું મુદ્દાઓ પર આવું તો ગુજરાતના જે જ્વેલરી ઉદ્યોગ છે તેને લઈને બજેટમાં કયા પ્રકારની આશા અને અપેક્ષા છે? સૌથી મહત્વપૂર્ણ વસ્તુ તો એવી છે કે બજેટ એક આખા વર્ષની ઇંતજારીનો એક વિષય છે અને દરેકે દરેક ઉદ્યોગોને લાગુ પડતું હોય કે આ બજેટની અંદર અમને આ સુવિધા મળવી જોઈએ. જ્યાં સુધી અમારો પ્રશ્ન છે, જ્વેલરી ઉદ્યોગ, જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ રાજકોટ એક બહુ મોટું હબ છે અને એની અંદર અમારો સ્વાભાવિક રીતે એક અપેક્ષાઓ હોઈ શકે સરકાર પાસે. અને વિગત વર્ષોમાં જોઈએ તો સરકારે અમારી ઘણી બધી અપેક્ષાઓને સાર્થક કર્યા છે. એટલે અમે હજી બી એવી આશા રાખીએ કે આ ઉદ્યોગને રાજકોટને પ્રોત્સાહન આપવા માટે જો સરકાર થોડા ઘણા પ્રોત્સાહનવર્ધક પગલાઓ ભરે છે તો આની અંદરમાં રાજકોટ વર્લ્ડ લેવલનું એક મોટું સેન્ટર ઉભરીને બહાર આવી શકે એમ છે. અમારું મેઇન માનવું એવું છે કે રાજકોટની અંદરમાં જે જ્વેલરી ઉદ્યોગ છે એમાં સોનાનું જે ઉત્પાદન છે એની અંદર ઇમ્પોર્ટ ડ્યુટીએ સરકારે થોડી ઘણી રાહત આપીને એક ફાયદો આપ્યો છે. અમે ત્યાં માનીએ છીએ કે આ અગર હજી વધારે કરવામાં આવે, એના પર્સન્ટેજ થોડાક ઉપર લઈ જાય સરકાર, તો જે અમારા અમુક વેપારીઓ ગ્રાહકો જે બહાર પ્રદેશો માટે થઈને લલચાય છે અને માલ અહીંથી બીજી જગ્યાએ લેવા જાય છે એ નીકળી જાય અને અહીંના વેપારને વધારે પ્રોત્સાહન મળે અને કાર્ય બહુ મોટે પાયે વધી શકે એમ છે. બિલકુલ, ખૂબ સરસ વાત કરી કે રાજકોટ જે છે, રાજકોટની જે બજાર છે એ ગોલ્ડની જે માર્કેટ છે તે ખૂબ જ મોટું નામ ધરાવે છે. રાજકોટમાં જે પણ વસ્તુ થાય છે તેના પ્રત્યાઘાતો દુબઈ સુધી પણ મળે છે, આવી પણ એક વાત છે. ત્યારે જગદીશભાઈ, એક પ્રશ્ન એવો પણ થાય છે કે આપ પણ વર્ષોથી સંકળાયેલા છો આ ધંધા સાથે અને ઘણો બધો બહોળો અનુભવ ધરાવો છો માર્કેટ સાથે, ત્યારે એઝ અ પ્રમુખ આપ શું કહેશો કે કયા પ્રકારની અપેક્ષા આપને છે? સૌથી પહેલાં જ્યાં સુધી અપેક્ષાઓની વાત છે, બધું અમારું જે સેન્ટર જે છે ને એ બિઝનેસ પ્રમોશન માટે જ રહેશે. કોઈ બી જાતની અપેક્ષા કે ડિમાન્ડ અમે રાખશું તો એ અમારા બિઝનેસ માટે, અમારા ધંધા માટે એ પ્રોમોટિવ હોય તો જ અમે એના અંદર કરશું. એટલે આ અનુસંધાનના અંદર અગર આપણે એમ જોઈએ કે જ્યાં જ્યાં જે હર્ડલ્સ છે, જ્યાં રૂકાવટો છે, અવરોધ છે, એમાં થોડીક ઢીલાસ મળે તો જે અમારે બિઝનેસની અંદર, કેમ કે રાજકોટ એક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઓલ ઇન્ડિયાની ફોરેનના અંદર બી, પરદેશમાં બી એટલું જ વખણાય છે. બધી જગ્યાએ આના પ્રત્યાઘાત એટલા સુંદર મળશે કે આપણે આનાથી દિન દુનિયા ચાર ચોકની આપણે પ્રગતિ કરી શકું. અગર થોડી ઘણી બી અમને આના અંદર બજેટના અંદર રાહત મળે એટલે બહુ સારું રહેશે. બિલકુલ, અંતે વાત વિકાસની છે, અંતે વાત સરળતાની છે. ત્યારે રમેશભાઈ લોલારિયા, આપને પ્રશ્ન પૂછીશ કે આપની આશા અપેક્ષા શું રહેશે બજેટને લઈને, ખાસ કરીને જે આવનારું બજેટ છે, કોરોના કાળ પછી જે બજેટ આવી રહ્યું છે ત્યારે? હું આપના માધ્યમથી સરકારને એ મેસેજ આપવા માગું છું કે અમારા ઉદ્યોગની અંદર સોનું છે એ કિંમતી ધાતુ છે, તો એની અંદર જે કેશની લિમિટ જે હાલમાં 2 લાખ રૂપિયાની છે એ વધારી અને 5 લાખ કરી આપવી જોઈએ. બિલકુલ. એક સેકન્ડ, ગ્રામીણ ક્ષેત્રમાં ઘણી વ્યક્તિઓ પાસે પાન કાર્ડ હોતા નથી, તો એ અંગે બી સરકારે કંઈક સુઝાવ એને ધ્યાનમાં રાખી અને છૂટછાટ આપવી જોઈએ. ક્રેડિટ કાર્ડથી જે પેમેન્ટ કરવામાં આવે છે એની ઉપરનું કમિશન બી ઘટાડવું જોઈએ, કારણ કે ઓલરેડી સોના ઉપર કસ્ટમ ડ્યુટી, જીએસટી વગેરેનું ભારણ વધારે છે જ. તો જો
આની અંદર બેંક કમિશન કે એનેથી જો એમાં રાહત આપવામાં આવે તો એ ઘણી ઉદ્યોગ માટે બિલકુલ બિલકુલ રમેશભાઈ, જે પ્રકારે તમે ખૂબ સરસ વાત કરી, ત્યારે પ્રવીણભાઈ એક પ્રશ્ન એવો પણ થાય છે કે ઘણી બધી માર્કેટ ગુજરાતમાં છે, ન માત્ર ગુજરાત પરંતુ ઇન્ડિયા લેવલે પણ ઘણી બધી માર્કેટ છે. ત્યારે ગુજરાતની સ્પેસિફિક વાત કરી ત્યારે ગુજરાતની રાજકોટની માર્કેટની કંઈક વિશેષતા છે. રાજકોટ હબ તરીકે ઓળખાય છે. રાજકોટની ડિઝાઇનની વાત કરી કે રાજકોટની અલગ અલગ અવનવા વાતોની વાત કરી, ત્યારે એવી તો કઈ વિશેષતા છે કે જે રાજકોટની માર્કેટને બધી માર્કેટ કરતા એક અલગ સ્થાન ધરાવે છે? જ્યાં સુધી ઉદ્યોગોનો પ્રશ્ન છે તો રાજકોટ ઘણા બધા ઉદ્યોગો માટે પ્રખ્યાત છે. એવું નથી કે ખાલી જ્વેલરી, પણ અમે જ્વેલરીને અગર જોર મૂકીએ તો જ્વેલરીની કન્ડિશન એવી બધી છે હિન્દુસ્તાન પૂરતી કે અગર આખા હિન્દુસ્તાનમાં કોઈ પણ ખૂણે કોઈ શોરૂમની અંદર અગર એના શોરૂમમાં રાજકોટની જ્વેલરી નથી તો એ શોરૂમ અધૂરો ગણાય છે. ત્યાંના ગ્રાહક સામેથી એવી ડિમાન્ડ કરે છે કે રાજકોટની જ્વેલરી તમારી પાસે છે, પછી એ લોકો એ પગથિયા ચડે છે. એટલે એ આપમેળે એક સિદ્ધ છે કે રાજકોટની જ્વેલરી એનામાં પરિપૂર્ણ છે, સંપૂર્ણ છે. એને જ આગળ વધારવા માટે રાજકોટના વેપારીઓ, કારીગરોએ ઘણી બધી જહેમત ઉપાડેલી છે અને એ જહેમતની અંદરમાં સરકારનો થોડો સહયોગ અમને મળતો જાય તો અમે આને ઘણા ઉપર ઊંચાઈઓ સુધી લઈ જઈ શકીએ એમ છીએ. બિલકુલ, ખૂબ સરસ વાત કરી પ્રવીણભાઈ કે જો સરકારનો સપોર્ટ સાથ રહે તો રાજકોટની માર્કેટે કંઈક નવું નામ કરી શકે એમ છે. કારણ કે ઘણા બધા એવા વિચારો છે, ઘણા બધા એવા વિઝન છે કે જે ન માત્ર ઉદ્યોગકારો પરંતુ એક ઉદ્યોગકારની નીચે ઘણા બધા નાના માણસો છે તે કામ કરતા હોય છે અને બધા જ લોકોને સાથે લઈને એક વિકાસની વાત છે. ત્યારે રમેશભાઈ, ડ્યુટીની વાત કરી કે જે પ્રકારે એક્સાઇઝની વાત કરીએ કે જીએસટીના કોઈ પણ પ્રશ્ન હોય, કોરોના કાળ પછી શું અપેક્ષા રહેશે કે આ પ્રકારના જો નિયમો સરકાર લાદે તો ફાયદો થઈ શકે એમ છે? ન માત્ર ઉદ્યોગકારોને, મેં જેમ કહ્યું તેમ કે ભાઈ નાના માણસોને પણ ફાયદો થઈ શકે એમ છે. આ ધંધા સાથે જેટલા બી લોકો જોડાયેલા છે ચોક્કસપણે ફાયદો થશે. કોરોનાની અંદર ઘણા લોકોને સોનું કે જેને સંકટ સમયની સાંકળ કહેવામાં આવે છે એ સિદ્ધ થયેલી હકીકતનો અનુભવ ઘણાને થયો છે. તમારી પાસે કોઈ એક એસ્ટેટ હોય અને તમારે એસ્ટેટની કિંમત છે 50 લાખ રૂપિયા, તમારે ખાલી 5 લાખ રૂપિયા જોઈએ છે તો તમે એ એસ્ટેટનો ભાગ કરીને વેચી નહીં શકો. જ્યારે સોનાની અંદર તમે એને જેટલા બી ગ્રામ કે જેટલું તમારે જોઈએ છે એ પ્રમાણેની તરલતા સોનાની અંદર રહેલી છે. તો આ ઉદ્યોગને ધ્યાનમાં રાખી અને ગવર્મેન્ટે ડ્યુટીમાંથી તો ચોક્કસપણે રાહત આપવી જ જોઈએ તેવું અમારું સ્પષ્ટ માનવું છે. બિલકુલ, એટલે આપના શબ્દ પરથી એક વાત નક્કી થઈ શકે કે સોનું કાળી રાત્રે પણ કામ આવી શકે છે. દરેક વ્યક્તિ જ્યારે સોનામાં રોકાણ કર્યું હોય, ન માત્ર ગુજરાત, ભારત પરંતુ કોઈ પણ વિશ્વની અંદર કોઈ પણ દેશમાં સોનું કામ આવી શકે એમ છે. અત્યારે જગદીશભાઈ, એક પ્રશ્ન એવો થાય છે કે અત્યારે એક ગરમ મુદ્દો હોય તો હોલમાર્કિંગનો. હોલમાર્કિંગના પ્રશ્ન અનેક આવ્યા છે, વિરોધ પણ થયો હતો, ત્યારબાદ ધીરે ધીરે હોલમાર્કિંગ જે પ્રસ્થાપિત થયું, ત્યારે હોલમાર્કને લઈને વેપારીઓની કઈ પ્રકારની ડિમાન્ડ છે, માંગ છે? હોલમાર્કિંગનો મુદ્દો પહેલાં મરજિયાત હતો, જે હવે ફરજિયાત થઈ ગયો છે. મરજિયાતમાં બી એક સ્ટાન્ડર્ડાઇઝેશન છે કે આજે આપણે કોઈ બી દાગીનો કે કોઈ જ્વેલરી વેચીએ છીએ, હોલમાર્કિંગ એટલે મળે એની શુદ્ધતા એમાં પ્રમાણિત થાય છે. પણ હવે એ જ વસ્તુ સરકારે ફરજિયાત કરી દીધી છે. એના સાથે સાથે એમાં HUID બી એ લોકોએ એમાં ઇમ્પોઝ કર્યું છે. સ્ટાર્ટિંગમાં અમે HUIDનો અમે વિરોધ કરેલો બી ખરો. પાછળનું કારણ ફક્ત એક એવું જ હતું કે અમુક વસ્તુ ઇમ્પ્લિમેન્ટેશન જ્યારે કરવા જઈએ છીએ તો એ પૂર્ણ રૂપે વ્યવસ્થિત ટાઈમસર ઇમ્પ્લિમેન્ટેશન થઈ શકતું નથી. કારણ કે કોઈ બી વસ્તુ આપણે પ્રોડ્યુસ કરવા જઈએ દરેક વસ્તુની એક ટાઈમ લિમિટ હોવી જોઈએ. વિધિન દેટ પર્ટિક્યુલર ટાઈમ એ વસ્તુ આપણી કમ્પ્લીટ થઈ જવી, ત્યાં પ્રોડક્શન અગર સ્લો થઈ જાય બીજો કોઈ કારણ નથી. બાકી HUID આપણે ફરજિયાત કરીએ ઓકે, નો પ્રોબ્લેમ. ધીરે ધીરે હવે આપણે જ્વેલર્સ ભાઈઓ જે છે એ HUID સાથે બી છે ને હવે આપણે સંકલિત થતા જઈ રહ્યા છીએ. એના અંદર બી જ્યાં સુધી વધારે હોલમાર્કિંગ સેન્ટર્સ નહીં હોય હજી સમય તો લાગશે જ. એના માટે નવા હોલમાર્કિંગ સેન્ટર્સ ખોલવા માટે સરકારને વિશેષ રાહતની ઘોષણા કરવી પડશે, જે અમે આ બજેટમાં એક્સપેક્ટ કરી શકીએ છીએ. બિલકુલ પ્રવીણભાઈ, GJPCના બોર્ડ અને મેમ્બર તરીકે આપ જ્યારે અને વર્ષોથી આપ માર્કેટમાં પણ પ્રસ્થાપિત છો, ત્યારે આ જ પ્રશ્ન આપને પૂછું કે હોલમાર્કિંગ અને ખાસ કરીને GST ટેક્સેશનને લઈને જે અલગ અલગ પ્રકારના લોકોના મંતવ્ય છે, એક વેપારી તરીકે આપ કયા દ્રષ્ટિકોણથી આ સરકારના નિયમને જોવો છો અને શું અપેક્ષા રાખશો?
સર સૌથી પહેલા તો એક વસ્તુ હું કહીશ ચોક્કસપણે કે હોલમાર્કિંગ એક નવો વિષય નથી. 2002-2007માં બી એને સ્થાપેલું હતું અને લગભગ મોટા પાયે લોકોએ, અમારા વેપારી વર્ગે, અમારા હોલસેલર રિટેલર બધા ભાઈઓએ સ્વીકાર કરેલું છે. એનો વિરોધ કોઈ પણ દિવસે થયો જ નથી કે હોલમાર્કિંગ ન હોવું જોઈએ. હોલમાર્કિંગ એક પ્રજાનો હક છે કે એક સામાન્ય માણસને શુદ્ધ સોનું મળવું જોઈએ, એના માટેની એક યોજના છે. પણ સોની ભાઈઓ કે અમારા વ્યવસાયીઓએ અગર થોડો ઘણો વિરોધ કર્યો હોય તો એની પાછળનો હેતુ શું હતો કે એની જે પદ્ધતિ હતી, એની જે સિસ્ટમ હતી, એની અંદરમાં ત્રુટીઓ હતી, જેને સુધારે તો લોકોનો સમય ન બગડે અને એ ઓછા સમયની અંદરમાં લોકો પાસે એની વસ્તુઓ પહોંચાડી શકે. તો એના વિરોધને કંઈક જુદી રીતે જોવામાં ન આવે તો અમે લોકો હોલમાર્કિંગના પૂરેપૂરા સહયોગમાં સાથે છીએ અને અમે ઈચ્છીએ છીએ કે સોનું હોલમાર્કિંગ વાળું જ બજારમાં વેચાવું જોઈએ. પ્રશ્ન પછી જીએસટીનો આવે છે જ્યાં સુધી, તો હું જીએસટીની અંદરમાં કોઈ વસ્તુ મૂકતા પહેલા હું મારા ભાઈઓને બી એક વિનંતી કરીશ કે હવેનો જે યુગ છે, જે ડિજિટલાઇઝેશન થઈ ગયું છે, સરકાર આપણને જે સહયોગ આપી રહી છે, તો એની સાથે સાથે આપણે લોકોએ બી થોડું સુધરવું જોઈએ. આપણે બી એક પગલું એવું ભરવું જોઈએ કે સરકારના જેટલા બી નિયમો છે એને અનુસરણ કરીને આગળ જઈએ. અમારા તરફથી બી એટલી બધી યોજનાઓ સરસ હોવી જોઈએ કે સરકાર બી વિચારે કે સોની લોકોનું જે કામ છે, સોની ભાઈઓનું જે કામ છે, કે સોના ચાંદીથી લગતો જે વ્યવસાય છે એ એટલો સરળ અને વ્યવસ્થિત છે કે ત્યાં ખોટું થતું નથી. એ પ્રૂફ કરવું અમારા લોકોની જવાબદારી છે અને એ જવાબદારી અમે પૂરી કરીએ પછી અમે જીએસટી કે બીજા કોઈ બી કાયદાના હક માંગવાના અધિકારી છીએ. અને હું એક વિનંતી સાથે સાથે કરી આપીશ કે જો સરકાર જીએસટીમાં થોડીક રાહત આપે તો હજી બી આ કામ વધારે સરસ અને વધારે મોટા પાયે કરી શકાય. પ્રવીણભાઈ, આપને ખ્યાલ હશે કે જીએસટી જ્યારે નવું આવ્યું ત્યારે લોકોની અંદર ઘણા બધા પ્રશ્નો હતા. શરૂઆતમાં જ્યારે જીએસટીના જે નિયમો બહાર પડ્યા ત્યારે આપ અનુભવ છો, આપ સાક્ષી પણ છો, ત્યારે કયા પ્રકારની ચેલેન્જિંગ આવતું, કયા પ્રકારના અડચણો આવતા અને હવે કેવું લાગી રહ્યું છે? સૌથી પહેલા તો એક વસ્તુ એવી હતી કે જીએસટી શું છે એ લોકોને, અમારા જેમ કે રમેશભાઈએ કીધું કે થોડીક અમારામાં શિક્ષા ઓછી છે, અમારા કારીગરો વસ્તુ જાણતા નથી. તો ગમે તે કાયદો જ્યારે સરકાર ઇમ્પોઝ કરે છે ત્યારે એ લોકોને એક મોટા રાક્ષસની જેવું દેખાય છે કે આ તો કંઈક બહુ મોટી વસ્તુ આવી ગઈ ને અમારા વ્યવસાયમાં અડચણ થશે. એનું કારણ શું છે કે શિક્ષાનો અભાવ, અને એ શિક્ષાના અભાવને લીધે એ લોકો વિચારો જુદા કરી નાખે છે. જ્યારે એ વસ્તુ સરળતાથી લોકોને સમજાવવામાં આવે તો એને એક્સેપ્ટ કરી લેવામાં આવે છે. તો જીએસટીની અંદરમાં બી એવું જ હતું. જ્યારે જીએસટી ઇમ્પોઝ કરવામાં આવ્યો સરકારની તરફથી તો સરકારે જ્યારે જીએસટી મૂક્યું ત્યારે જે લોકો સમજી શકતા હતા એની દુવિધાઓના પ્રશ્નો ઉપાડ્યા હતા, પણ જે લોકો નહોતા સમજતા એ એમ વિચારતા હતા કે આ વ્યવસાય આખો બગડી જશે. નહીં તો સરકારે હકીકતમાં વેપારીઓને સહયોગ રૂપે પગલું ઉપાડેલું હતું કે 10 જાતના ટેક્સોમાંથી નીકળી જાઓ ને એક ટેક્સની અંદર આવી જાઓ. એ અમારા માટે ફાયદાકારક છે. અને આજે 80% વેપારીઓ માને છે કે જીએસટી હોવાથી વધારે સારું અને અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાણી છે. બિલકુલ, એટલે વેપારીઓની વાત કરી કે અલગ અલગ ઉદ્યોગકારોની વાત કરી, જીએસટી સાથે સહમત છે, પરંતુ અલગ અલગ પ્રકારની શિક્ષાનો અભાવ, સાહેબે જેમ કહ્યું તે પ્રકારે કે શિક્ષાના અભાવના કારણે લોકો નહોતા સમજી શકતા. જગદીશભાઈ, આપણે કોરોનાનો કાળ જોયો, ખૂબ અઘરો, અમે દ્વિતીય લહેર હતી તો ખૂબ અઘરી હતી, દરેક લોકોને ફટકો પડ્યો છે, નાના મધ્યમ વર્ગ લોકોથી લઈને ઉદ્યોગકારો સુધી દરેક લોકોને ફટકો પડ્યો છે. ત્યારે આ માર્કેટને કેવો ફટકો પડ્યો છે અને હવે પછી કયા પ્રકારનું રણનીતિ હશે, કયા પ્રકારના એમના નિયમો હશે કે નીતિ નિયમો હશે કે હવે આ પ્રકારનો ધંધો થવો જોઈએ, લોકોમાં કયા પ્રકારની આશા અને અપેક્ષા છે ખાસ કરીને આ માર્કેટને લઈને કોરોના કાળ પછી? કોરોના કાળ એક એવો સમય એક આવી ગયો જે અત્યારે હયાત વિશ્વના અંદર દરેક વ્યક્તિને જીવનમાં યાદ રહેશે. એકલું ફક્ત જ્વેલરી સેક્શન જ નહીં, બધાએ જે પૈડા જે છે, જે પ્રોડક્શન છે, જે બિઝનેસ છે, બધું થંભી ગયું હતું. તો એના અંદર જ્વેલરી સેક્ટર બી જે કોઈ એનો એક્સક્યુઝ નહોતો. પણ ધીરે ધીરે જેમ જેમ કોરોનામાંથી આપણે બહાર આવતા ગયા છીએ, ધીરે ધીરે એ આ વિષયના અંદર થોડી પ્રોગ્રેસ, બિઝનેસ વધતો ગયો અને છેલ્લે હમણાં 6 મહિનામાં આજે લગ્નનો એક કાળ આવ્યો, લગ્નનો એક પીરિયડ આવ્યો, લગ્ન ગાળો જેને આપણે કહીએ છીએ એ આવ્યો, ત્યારે સારામાં સારી બિઝનેસ જ્વેલરી સેક્ટરના અંદર થઈ છે. અને અમે અપેક્ષા રાખીએ છીએ કે હજી સરકાર આ બજેટના અંદર આપણાને અમુક જે તે આપણે એમ કહીએ કે જીએસટી સેક્ટર જે છે કે જીએસટીના અંદર આપણે થોડીક છૂટ આપે, એટલે થોડીક રાહત બી જે છે ઇમ્પોર્ટ ડ્યુટીના અંદર આપણને રાહત આપે, એટલે આ સેક્ટરને બહુ મોટું બૂસ્ટ મળે એવો છે. સાથમાં હું હજી એક વસ્તુ આમાં કહેવા માગીશ હજી કે હવેનો સમય હેન્ડમેડ જ્વેલરીની પોતાની એક વેલ્યુએશન અલગ છે. બિલકુલ.
બટ મેકેનાઇઝેશનના ટાઈમમાં અત્યારનો યુગ મેકેનાઇઝેશનનો યુગ છે. આખા વર્લ્ડમાં મશીનરીથી જ્વેલરી ઉત્પન્ન થાય છે, જ્યારે કે ઇન્ડિયામાં એનું ચલણ હજી પ્રમાણમાં વર્લ્ડના લેવલના હિસાબે ઘણું ઓછું છે. તો હું વધારે એમ્ફેસિસ એમ આપીશ કે એ જે મશીનરી જે છે મેકેનાઇઝેશન યુગના અંદર જે મશીનરી જે જ્વેલરી જે પ્રોડક્શન કરે છે એના ઉપર જે છે ને જે ટેક્સીસ જે છે એ બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ કરીને રાખીને ઇમ્પોર્ટ ડ્યુટી હાફ ફ્રી રાખીને જેટલું બૂસ્ટ મેક્સિમમ ઇન્ડિયન મેન્યુફેક્ચરર્સને મળવું જોઈએ ને મળે એવું કંઈ કરે ને તો આ હું એમ કહું છું કે આપણે છે ને એક બહુ મોટી છલાંગ થશે આપણી ઇન્ડિયન જ્વેલરી માર્કેટને, અને એમાં દેટ ટુ પર્ટિક્યુલર વિશેષતઃ રાજકોટ જ્વેલર્સવાળાને, કેમ કે રાજકોટના જ્વેલર્સ તો અતિ ઉત્સાહિત શરૂથી છે જ. જી, એટલે એના માટે આ બહુ અગત્યની વસ્તુ છે અને મારો સૌથી વધારે ઇમ્ફેસિસ હું આ સેક્ટરને મૂકીશ. ધન્યવાદ. જી બિલકુલ. રમેશભાઈ, હું આપની પાસે આવીશ કે જગદીશભાઈ જે પ્રકારે કહ્યું કે જો સરળતા રહે, સરકારની કોઈ પણ પ્રકારની એક પ્રકારની અલગ અલગ નિયમો રહ્યા આ તરફેણમાં, તો એક મોટી છલાંગ લગાવી શકાય એમ છે. ત્યારે રમેશભાઈ, આ માર્કેટનું ભવિષ્ય આપ કયા દ્રષ્ટિકોણથી જોવો છો? આગામી સમયમાં નવું યુથ, નવા લોકો, યંગ લોકો આ માર્કેટમાં આવી રહ્યા છે અથવા તો જે મહેનત કરી રહ્યા છે, તકો કેટલી છે આ માર્કેટમાં આગામી સમયમાં? ક્યાં જોવો છો આપ 5 વર્ષમાં, 10 વર્ષમાં? આપનું વિઝન શું છે? આના વિઝન માટે હું ખાલી એટલું જ કહીશ કે અત્યાર સુધી આપણી સોનાની જે આયાત હતી એ 700થી 800 ટનની હતી, જે કોરોના કાળ પછીથી આ વર્ષે વધી અને 1000 ટન થઈ છે. એટલે કે લોકોને સોનું શું છે, સોનાની અંદર રહેલી સમૃદ્ધતાનો ખ્યાલ આવ્યો છે. માત્ર સોની લોકોને જ નહીં પણ પબ્લિકને બી રિયલાઇઝ થયું છે કે સોનું હોવું જરૂરી છે એની પાસે. આનો હું આપને એક દાખલો જે મને મારા ધ્યાનમાં છે એ આપને કહું કે અમેરિકાના ઇડાહો સ્ટેટની અંદર જી, સોના અને ચાંદી ઉપરથી ટેક્સ નાબૂદ કરવામાં આવ્યો છે. સોના અને ચાંદી, સોનું તમે આજે જે લીધું અને આવતીકાલે ભાવ વધી જાય અને તમે વેચો તો એની ઉપર કોઈ પણ જાતનો ટેક્સ લાગતો નથી. ત્યાંના જે એસેમ્બલી છે એની અંદર આ ખરડો પાસ થયેલો છે અને એને એમ કીધું છે કે લોકોનો બી હક છે કે ગવર્મેન્ટની કરન્સીની સામે એને હેજ માટે આ સોનું છે ને એ ઘણું અગત્યની એ વસ્તુ છે. આને ધ્યાનમાં રાખી અને આ સ્ટેટે આ રીતનો ખરડો પાસ કરેલો છે. બીજું કે જૂના દાગીના વેચી અને નવા દાગીના જ્યારે ખરીદવામાં આવે ત્યારે જો જૂનું વેચી અને નવું લ્યો તો એની સામેનો કેપિટલ ગેઇન ટેક્સ જે છે ને એ સરકારે માફ કરવો જોઈએ, એક્ઝામ્પશન આપવું જોઈએ. મતલબ જેવી રીતે એક રેસિડન્સ હાઉસ તમે વેચો અને એની જ સામે બીજું રેસિડન્સ હાઉસ લ્યો તો તમને એની અંદર કેપિટલ ગેઇન ટેક્સ એમાંથી બાદ મળે છે એટલી કિંમતનો. એ જ રીતથી જો જ્વેલરીને બી છે ને આ પ્રોવિઝનથી આવરી લેવું જોઈએ, જે લોકો માટે અને સરકાર માટે બંને માટે હું એવું માનું છું કે આ ઉપયોગી થશે. બિલકુલ. અને સોનામાં સમૃદ્ધિ છે એટલે જેટલા દેશમાં જેટલું સોનું હશે ને તો લોકોની સમૃદ્ધિ જે છે એની સાથે દેશની સમૃદ્ધિ બી વધવાની છે. બિલકુલ. એટલે એને સોનાની ગુણવત્તાને ધ્યાનમાં રાખી, એની તરલતાને ધ્યાનમાં રાખી, સોનું આજે તમારે અડધી રાતના બી પૈસા જોતા હોય સોનાની સામે તો મળી જશે. તમારી પાસે એસ્ટેટ હશે, જમીન હશે તો તમને ગ્રાહક મળશે ત્યારે પૈસા મળશે. બિલકુલ. જ્યારે સોનાની અંદર તમારે ગ્રાહક શોધવા જવો પડતો નથી. બજારમાં આવશો એટલે તમારું સોનું કે જૂનો દાગીનો તમે વેચીને જ જશો અને એની સામે એના મળતા પૈસા તમે લઈને જ જશો. બિલકુલ. એટલે શરૂઆતમાં મેં એ જ કહ્યું કે હવે તો હોલમાર્કની જે સિસ્ટમ છે એટલે આપનું સોનું ન માત્ર રાજકોટ, ગુજરાત, પરંતુ વર્લ્ડ વાઇડ ક્યાંય પણ આપનું સોનું પરચેસ અથવા બાય કરી શકો છો. ત્યારે પ્રવીણભાઈ, એક પ્રશ્ન એવો થાય છે કે સોનાને લઈને લોકોના અભિગમ બદલ્યા છે. છેલ્લા 10 વર્ષની વાત કરીએ, આપ અનુભવી છો, ઘણા વર્ષોથી માર્કેટમાં છો, ત્યારે રોકાણ સોનામાં વધ્યું છે, ઘટ્યું છે, કે કોરોના પછી લોકો વધારે વેચી રહ્યા છે કે લઈ રહ્યા છે? શું માર્કેટની પરિસ્થિતિ હાલ શું છે? અગર આપણે હિન્દુસ્તાનની સંસ્કૃતિની અંદર જઈએ
તો સોનાનું આકર્ષણ શરૂઆતથી જ હિન્દુસ્તાનમાં રહ્યું છે વ્યક્તિઓનું. કોઈ વ્યક્તિ એવું હતું નહીં જેને સોના પ્રત્યે આકર્ષણ ન હોય. પણ જ્યાં સુધી કોરોના કાળ આપણે કહીએ યા વિગત અમુક વર્ષોની પાછળ જઈએ તો થોડોક સમય એવો હતો કે માણસનું મગજ ભટકાણું હતું. એક પેન્ડેમિક જેની અંદાજ વ્યવસ્થા મગજમાં નહોતી એ વસ્તુ સામે આવી તો ઘણી વસ્તુઓ માણસ ભૂલી ગયા હતા. પણ સોનાની મહત્તાને કોઈ દિવસ ઘટાડો આવ્યો નથી. સમય અને સંજોગોના હિસાબે માણસ શાંત બેસી ગયો હશે, પણ આજની તારીખમાં લોકો વધારે એમ સમજ્યા છે કે જેટલું સોનું સાર્થક છે રોકાણ કરવા માટે એટલી કોઈ પણ વસ્તુ નથી. જેમ રમેશભાઈ અત્યારે કહ્યું કે તમે ગમે તે વસ્તુમાં રોકાણ કરો, પૈસા ગમે તેટલા વધતા હોય ઘટતા હોય, મુદ્દો ઈ નથી. મુદ્દો ઈ છે કે તમે એને રોકડો કેવી રીતે કરી શકો, તમે એને બજારમાંથી પૈસા કેવી રીતે પાછા મેળવી શકો, તમે કેમાંથી છૂટી કેવી રીતે શકો. એ સૌથી મહત્વપૂર્ણ વસ્તુ સોનામાં સાબિત થઈ છે. અને કોરોના કાળ દરમિયાન જે સોનાના ભાવ વધ્યા અથવા આજ સુધી આપણે જે પર્સન્ટેજ ગણીએ તો એની અંદરમાં સોનાનો જે ગ્રોથ છે એવા કોઈ પણ વસ્તુના રોકાણના ગ્રોથમાં જોવા નથી મળતું. બિલકુલ, ખૂબ સરસ જે પ્રકારે વાત કરી પ્રવીણભાઈએ કે સોનાનું એક રોકાણ એવું છે કે ગમે ત્યારે આપ એને રોકડો કરી શકો છો. ત્યારે જગદીશભાઈ એઝ અ પ્રમુખ તરીકે આપનું પૂછું કે આપના એસોસિએશનની કોઈ એવી માંગ કે જે વર્ષો જૂની પડતર હોય, હજી પણ સરકારે એનો કોઈ ખ્યાલ ન લીધો હોય અથવા તો એ માંગ છે જે સરકારે પૂરી કરી હોય એવી કોઈ ઘટના? એકચ્યુઅલી તો પહેલી વસ્તુ એમ છે કે જે અમારી જે એસોસિએશન છે એ બહુ વધારે જૂની નથી. અને સેકન્ડલી અમે હજી ફક્ત એક કન્સોલિડેશન મૂડમાં અને કન્સ્ટ્રક્ટિવ મૂડમાં છીએ. એક ભેગા થઈને પહેલાં આપણે જ્વેલરી સેક્ટર માટે વિધિન આવર સેલ્ફ અમારે પોતાના અંદર શું બધું વ્યવસ્થિત કરી શકીએ છીએ, ઇન પ્રોગ્રેસ કરી શકીએ છીએ. એટલે એના અંદર અમે એક અભિગમ કર્યો કે પ્રોગ્રેસ કરવું છે, જ્વેલરી સેક્ટરને આગળ લાવો છો તો એક જ્વેલરી પાર્ક રાજકોટમાં ફરજિયાત હોવું જોઈએ. અને એના ઉપર અમે વર્કિંગ કરી રહ્યા છીએ કે જ્વેલરી પાર્ક હોય અને એના અંદર કેમ જેમ ફ્રી ટ્રેડ ઝોનના અંદર બધી સગવડતાઓ મળે છે પ્રોડક્શન યુનિટ્સને, એવી જ્વેલરી પાર્કના અંદર બધી વ્યવસ્થા મળે તો વિધિન આવર સેલ્સ કે એક્સપોર્ટ્સના અંદર બી અમને એ સારામાં સારો એનો અમને લાભ મળશે. એના ઉપર અમે બહુ ગંભીરતાથી વિચારી રહ્યા છીએ. બિલકુલ, આ જ પ્રશ્ન પ્રવીણભાઈને પૂછું. પ્રવીણભાઈ, આપણે પ્રોગ્રામના અંત તરફ જઈએ છીએ. ખૂબ ઓછા શબ્દોમાં આપને પૂછું કે આપની કોઈ એવી માંગ કે આપની કોઈ એવી પ્રશ્ન શું કહેશો આપ? હું અભિગમ દેખાડીશ. એકચ્યુઅલી માંગની અંદરમાં તો પરિસ્થિતિ એવી છે કે સરકારો બધી વસ્તુઓ બધાને પૂરી કરી શકે એમ નથી. પણ અગર એ અમુક વસ્તુઓને ધ્યાનમાં લઈએ તો રાજકોટ એક બહુ મોટું ઔદ્યોગિક શહેર છે. ઘણા બધા ઉદ્યોગો અહીંયા પનપે છે. પણ સોના ચાંદીના વ્યવસાય તરફ અગર એ નજર કરે છે તો 2-3-4 વસ્તુ એવી છે જેમ જ્વેલરી પાર્કનું જગદીશભાઈ કીધું એ બહુ મહત્વપૂર્ણ વસ્તુ છે. હું એની સાથે સાથે જ્યારે અત્યારે નવું ઇન્ટરનેશનલ એરપોર્ટ બની રહ્યું છે રાજકોટની અંદરમાં, તો એની સાથે ત્યાં કન્વેન્શન સેન્ટરની વ્યવસ્થા કરવામાં આવે તો રાજકોટના જાજે ભાગે વેપારીઓ જે બહાર એક્ઝિબિશન કરવા જાય છે એ પોતાના ગામમાં કરે તો આજે માની લ્યો કે 25-50 માણસો બહાર એક્ઝિબિશન કરવા જાય છે, એના બદલે એની સંખ્યા વધીને 100-200 જેટલી થઈ શકે તો વેપારને બી વેગ મળી શકે અને ઘણું બધું કામ થઈ શકે. આની સાથે સાથે અગર માની લ્યો કે રાજકોટની અંદર જે પ્રોડક્શન થાય છે એને એક્સપોર્ટનું પ્રોત્સાહન આપવામાં આવે તો એક્સપોર્ટની પ્રવૃત્તિ માટે થઈને થોડો કાર્યક્રમની આયોજન કરે રાજકોટની અંદરમાં. એક્સપોર્ટને સાથે સાથે અહીંયા એક્સાઇઝની કોઈ વ્યવસ્થા કરવામાં આવે કે જેથી કરીને કસ્ટમની વ્યવસ્થા કરવામાં આવે તો લોકલને અહીંયા અમદાવાદ કે બોમ્બે જઈને પાર્સલ ન કરવું પડે અને રાજકોટ લોકલને આ વસ્તુ સુવિધા મળે. તો ઘણા બધા એવા જગ્યાઓ છે જેની અંદરમાં આ જે ઉદ્યોગ છે એ બહુ સ્પીડમાંથી આગળ વધી શકે એમ છે. બિલકુલ દર્શક મિત્રો, આજે આપણે ચર્ચા કરી કેવું રહેશે બજેટ અંતર્ગત. આપણે ચર્ચા કરતા હોઈએ છીએ, લોકોની આશા અને અપેક્ષા કયા પ્રકારની હોય છે તેના ઉપર ચર્ચા કરતા રહીશું અને આશા રાખીએ કે આ વાત સરકાર સુધી પહોંચે અને આવનારા બજેટમાં તમામ વાતનો ઉમેરો કરવામાં આવે. મારી સાથે આજે ચર્ચામાં જોડાયા હતા પ્રવીણભાઈ વેદ કે જે પોતે જીજેપીસી કમિટી મેમ્બર છે, જગદીશભાઈ ઝીંઝુવાડિયા કે જે પોતે પ્રમુખ છે જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના, અને રમેશભાઈ લોલારિયા કે જે બોર્ડ મેમ્બર છે જેમ્સ એન્ડ જ્વેલરીના. આપ ત્રણેય મહાનુભાવો મારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં આજે આપણે ચર્ચા કરી કેવું રહેશે બજેટ અંતર્ગત અને હવે આગામી સમયમાં ટૂંક સમયમાં બજેટ જ્યારે રજૂ થવાનું છે, આશા રાખીએ કે બજેટમાં કંઈક નવું વળાંક આવે કોરોના કાળ પછી. ફરી મળીશું કરંટ ટોપિકમાં એક નવી ચર્ચા સાથે. ત્યાં સુધી મને રજા આપો. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે. નમસ્કાર.